આ દુનિયામાં કોઈ કોઈનું નથી. આપણે બીજા માટે આપણો અવસર ગુમાવી દેશું. આપણને જે મનુષ્ય તન મળ્યું ને એ ફક્ત ને ફક્ત પરમાત્માની ઓળખાણ કરવા જ મળ્યું છે. બીજું બધું કરવા મળ્યું પણ આપણે બીજું બધું વધારાનું કરીએ, બીજું બધું વધારાનું ધ્યાન આલીએ, પરમાત્મા બાજુ ધ્યાન આલતા નથી. જો કુંવરબાઈનો મોમેરો પૂર્યો હોય, નરસિંહ મહેતાનો મોમેરો પૂર્યો હોય, મીરાબાઈનું ઝેરનું અમૃત બનાવ્યું હોય તો તમારો દુઃખ ના હરે. પણ એ પરમ તત્વ પરમેશ્વરને આપણે યાદ કરતા નથી. આપણે બીજું બધું કરવા રહ્યા. આપણે ને બધું ધ્યાન, અવસર આપણે ઘેર લગ્ન આવે કેટલું બધું ધ્યાન રાખીએ. લગ્ન ના બગડી જાય રાખીએ ના, રસોડાનું રાખીએ, મંડપનું રાખીએ, લાઇટનું રાખીએ, સગા સંબંધીનું રાખીએ, ખુરશીઓ લાવીએ, ગાદલો લાવીએ કે ના લાવીએ? કેમ કે આપણો અવસર બગડી ના જાય એના માટે. અને કદાચ ને એ અવસર બગડી જાય તો એ બીજી વખત સુધારી શકાય. ઘણી જોનો ઘેર આવેલી પાછી જતી રહે, બીજી વખત પહેણે કે ના પહેણે? રસોડું બગડી જાય, મોનો કે દાળ તમે બનાવવા બેઠા અને બગડી જાય, બોલો બીજી બનાવી દેવાય કે ના બનાવી દેવાય? બનાવી દેવાય. કંસારે બનાવી દેવાય, બધું બીજી વખત કરી શકાય. પણ આ મનુષ્ય તનનો જે અવસર મળ્યો ને એ બીજી વખત ના થાય. હે ને? પહેલો ગણો કે છેલ્લો ગણો, આ જ દાવ છે. આપણો અવસર બગડવો ના જોઈએ. આપણે બીજા બધાના, આપણા કુટુંબના અવસર સાચવીએ, ઘરના અવસર સાચવીએ, સમાજના સાચવીએ, તો કેમ નહીં આપણે પોતાનો અવસર હજી સાચવવો જોઈએ? હે કે નહીં? પણ આ અવસર આપણને સાચવતા નથી. આ શરીરની આપણને કિંમત નથી. પણ જે દિવસ કોરોના આવ્યો ત્યારે શ્વાસની કિંમત થઈ, આ શ્વાસવત ક્રિયાની કિંમત થઈ. કોરોના આવ્યો તે દિવસ એક બોટલના 10,000 રૂપિયા. જેને કિડની જેને બગડી એની કિંમત આજે એને ખબર પડે, ડૉક્ટર પહોંચ જાય તાને. જેને ખૂનની જરૂર પડી તાણે એને ખબર પડે મારું ખૂન કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કેટલું મોંઘું છે. હે કે નહીં? તો આપણને આ શરીર મળ્યું, એ શરીરને વેડફવું જોઈએ નહીં. બગાડો નથી કહેવાનો મારો ભાવાર્થ, આ શરીર બગડવું જોઈએ નહીં. જેમ કે બાઇક 1 લાખ રૂપિયાની આવે, બાઇક ફોનથી ચાલે. શું નાખીએ તો ચાલે? આપણે પેટ્રોલ. હવે પેટ્રોલની જગ્યાએ કેરોસીન નાખીએ તો બગડે કે ના બગડે? બગડે ને. એમ આ પરમ તત્વ પરમેશ્વરે 5 તત્વોનું આપણને જે શરીર આલ્યું હે ને, કોણે આલ્યું? ભગવાનને આલ્યું, માતા પિતાના કૃપાથી મળ્યું. હે ને? એટલે પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લીજીએ નામ? માત પિતા ગુરુ આપણા, પછી અલગ પુરુષ કા નામ. પ્રથમ પહેલા માત પિતાને પૂજવા કીધા. હે કે નહીં? એટલે આપણને શરીર મળ્યું તો ગાડીની અંદર જો કેરોસીન ના નાખી શકીએ તો આ શરીર મેં પણ પરમાત્માની બનાવેલી વસ્તુ સિવાય બીજું કશું ના ખાય નહીં. પણ આ શરીર હોનથી બગાડ્યું. દારૂ તાળી ચોરી જુગાર મોસારે હારમાં હું નાખ્યું? દારૂ. હે કે નહીં? આ શરીરમાં અમૃત નાખવાની જગ્યાએ આપણે શું નાખ્યું? દારૂ. અને દારૂ કરાવે કારો, ઘરને મારે તારું, કુટુંબ પરિવાર સગા સંબંધીમાં ના રાખે કદી હારું. દારૂ પીવે શું કહેવાય? શું કે બધા એ જ કે ને, બીજું કશું કીધું? તો આપણે દારૂડિયા બનવું જોઈએ કે ભગત બનવું જોઈએ? અને સમાજમાં કેનું નામ અસલ આવે? અને ચોરી આવી હોય તો શું પૂછે? સારું કરજે કે ના કે? અરે આપણે દારૂ પીતા હોય ને આપણી જો કદાચ ને દીકરી આલવી હોય ને અમે ઘેર, તો પહેલી એ તો ચેક કરીએ સોરો દારૂ પીતો તો નથી ને. હે કે નહીં? આપણે આલવાનું હોય તાણે ચેક કરીએ તો આપણે કોકની લાવીએ તાણે નહીં વિચારવાનું. આપણે કોકની પાલકી દીકરી તો લાયા જ છીએ ને. હે ને? એ કોકની દીકરી હશે, એ કોકની બેન હશે, એ કોકની માં હશે, બધું હે કે નથી? પણ દારૂના ભોનમાં આપણે કશુંક ને કશુંક થઈ જાય. તો દારૂ જીવનમાં લેવો જોઈએ, કારણ કે મોકો મળ્યો છે. આ એન્જિન બગડી જશે ફેર અસલ થાય. દારૂ પીવાથી ફેફસો ખલાસ થઈ જાય, કારણ કે એની અંદર ફટાકડી નાખવામાં આવે, ગોળ નાખવામાં આવે, ખોરિયાન ડેંડોય નાખે, પાવરોય નાખે, કેમિકલ નાખે. બરાબર ને? એટલે આપણે આપણું શરીર બગાડવું નથી. પછી મોસાહાર કેમ નહીં કરવું જોઈએ? કારણ કે આ માનવ તન, આ એક મંદિર છે. માનો કે અહીંયા આગળ કોઈ મંદિર આપણે નવું બનાવ્યું, અમે આ તે દિવસ ઉદઘાટન મતલબ ચાલતું આજે બની છું, બરાબર ને? એ મંદિરમાં તમે કોઈ દિવસ માંસ અંદર મેળવા જો?
કોઈ પણ XY નું મંદિર લઈ લો, રામદેવજીનું લઈ લો, ભાથીજીનું લઈ લો, બળિયા બાપાનું લઈ લો, એમે કોઈ દિવસ માંસ મેલ્યું તમે અને મેલો તો શું લાગે? આપણે મેલીએ તો શું લાગે? બધા કે પાપ લાગે, લાગે કે ના લાગે? એટલે કોઈ મેલતા તો પરમાત્મા એ પેલું આપણું બનાવેલું મંદિર, એમે સિમેન્ટ, રેતી, કડિયા, મિસ્ત્રી એનું એટોનું બનેલું આપણું બનાવેલું મંદિર. તો ભગવાનનું બનાવેલું આ મંદિર, આ મંદિરમાં માંસ નખાય? અને કદાચ ને નાખીએ તો પેલો બનાવવા વાળો અંકરાય કે ના અંકરાય? અને બાપ અંકરાય ને એટલે દવાખાને જવું પડે, અંકરાય ને એટલે બુવો જોડે જવું પડે, અંકરાય ને એટલે માતા મહાદેવ, ભૂત, પલિક, વંત્રી, જંત્રી, ખત્રી, મોહન મેલડી, કોરો પવન, મેલો પવન ભરાય. કારણ કે એ બધી પેલાની કૃપા. એટલે માંસ હોવું ના જોઈએ. માંસ હોય તો ગંધવાડ હોય ને હોય. એટલે આ શરીરમાં માંસ જવું જોઈએ. અરે પરમાત્માએ કેટલી બધી સુવિધા મેળવી. આ શરીર બનાવતા પહેલા પરમાત્માએ જોમફળ બનાવી દીધા. આ શરીર બનાવતા પહેલા સફરજન બનાયા. મકઈ ક્યાં ના બનાવી? વિચાર તો કરો. કેટલી બધું દિમાગ લગાવ્યું છે પરમાત્માએ. આ સાયન્ટિસ્ટો હજી પાછા પડી જા, ડોક્ટરો પાછા પડ્યા, વૈજ્ઞાનિક પાછળ પડ્યા. પરમાત્માનું દિમાગ તો જોવો કે હું જે વ્યક્તિને, જે મનુષ્યને જન્મ આલું છું આ દુનિયાની અંદર, એના માટે મારે કશું ખાવા તો બનાવવું પડશે ને. તો જો વિચારો, ચોમાસામાં ખાવા મકઈ બનાવી દીધી છે કે નહીં, ઉનાળામાં ખાવા ઘઉં બનાયા, શિયાળામાં ખાવા બાજરી બનાવી, જુવાર બનાયા, ચોખા બનાયા, દાળ બનાયા, ફળ ફળાદી જાત જાતનું શાકભાજી બનાવ્યું. અને આપણે તો બધા ખેડૂત, 4 રીંગણીના છોડ રોપી દો, 2 કારેલીના રોપી દો, 2 મરચીના રોપી દો, તો આ શરીર જોરદાર થાય કે ના થાય? પણ આપણે તો પેલું ખટાખટ જોઈએ ને, એની વગર ચાલે હે ને. મારે આજે એક ફોન આવ્યો, એક સંતનો, એક ભગતનો, કે બાઇક લઈને પડ્યા તે વાગ્યું, તો ડોક્ટરે પાયા ખાવા કીધા. જલ્દી બેઠો થઈ જાય. મેં તો તું પાયા ખે ને તું બેઠો તો થઈ જાય, વાંધો નહીં, પણ પેલો લેવાનું તૈયાર જ રહેશે હે ને. તમે મરઘાનું ખો, બકરાનું ખો, ગમે તેનું માંસ ખો, આખર આ કાયા નથી રહેનાર, નથી રહેનાર ને તારે એક દિન મરવું પડશે. હે જોર તારું નહીં ચાલે રે, કે જોર તારું નહીં ચાલે જીવલડા. જો તમે તારે પરમાત્માએ કીધું કે તારે તું માંસ કે, મટન કે, ઈંડા કે, ધોરા બટાકા. અમારી બાજુ ધોરા બટાકા એમ કે દુકાન આવે તો ધોરા બટાકા આલ દો ને એમ કે. મારી ભાઈની દુકાન ખરી બાજુમાં કાકાનું, તો કે ધોરા બટાકા, એટલે આપડી જેવા ઉભા હોય ને તો એવા શું કે ધોરા બટાકા આલો ને, એટલે પેલા કાળી થેલી માલે પાછા. ના હે કે આમલેટ, આપણે બજારમાં જઈએ તો આમલેટ એવું લખેલું આવે હે કે શબ્દ એવું કે આમલેટ, એટલે લેટ એટલે કે ઊંઘી જવું. આમલેટ એટલે કે પરમાત્મા બાજુ તું લેટ એવું કે તાવાય ધોરા બટાકા ખાવા છે. એટલે ધોરા બટાકા ખાવા ના જોઈએ, મુમલા ના ખાવા જોઈએ, મચ્છી ના ખાવી જોઈએ. મચ્છી કેમ ના ખાવી જોઈએ? પહેલો અવતાર મચ્છ અવતાર, પરમાત્માનો અવતાર કીધું. પહેલો અવતાર મચ્છુ અવતાર, ભગવાનનો અવતાર. તો માછલી એમનું સોરું થયું કે નહીં થયું? તમારા સોરાને કોક ફરિયાવાળો લાકડી મારે, તમે શું કરો? પછી ઝઘડો કરી નાખો ને, કે પોલીસ ફરિયાદ થાય ને થાય. અને કદાચ ને એને મર્ડર કરી નાખો તો 420 લાગે ને લાગે. હાઈકોર્ટે છોડે. તો એમ ભગવાન ને બનાવેલી બકરો કોને બનાવ્યો? ભગવાનનો બનાવેલો. કુકડો કોને બનાવ્યો? ભગવાનનો બનાવેલો. મચ્છી કોને બનાવી? ભગવાનને બનાવી. અને ભગવાનનો બનાવેલું એટલે એનો સોરો થયો કે ના થયો? હવે એના સોરાને આપણે ઝાટકો મારીએ તો આપણા ઘરમાં એ ઝાટકો મારે કે ના મારે? અને સાહેબ જેને જેને બકરા કાપે ને એના ઘરમાં આજે સત્યાનાશ ને કરે. વિચાર એવો ઘણો કમાય, ઘણો કૂદે, પણ આગળ અવાતું નહીં. સુખ મેં કે નહીં દુઃખ મેં, અદલ ફકીરી અધ વચ્ચે લટકી, એવું ચાલે એનું જીવન. અને ચેક કરવું હોય તો કરી લેજો ગોમમાં. કારણ કે ભગવાનના વિરોધ મેં, આજે વ્યક્તિના વિરોધ મેં જાય તો સમાજ બહેન સમાધાન કરે, ધોણા ગોર લાઈને એનું સમાધાન કરી નાખે. માર જૂડથી હોય કે ગમે એવો ઝઘડો થયો હોય, છેડા પાડોશી યારું લડાયા હોય ને, તો એનું આપણી સમાજ એનું નિરાકરણ કરી નાખે. તો પેલો તો પરમાત્મા જોડે ઝઘડો કરે, પરમાત્મા જોડે બાથ ભીડવી છે.
તો એનો બાપ મિલે. એટલે આજે ઘરો દુખી છે સાહેબ. અરે ભૂત હજી ભગવાનનો જ બનાવેલો હે, આપણા ઘરમાં ભરાય નહીં, ભગવાન જ મોકલે. કોઈ મોકલતું નથી. આડોશી પાડોશી ડાકણ સાકણ ફાકણ, મને આપણે પાડોશી કે ડાકણ છે. એટલે આપણને જે શરીર મળે એની કિંમત અને ખબર ના પડે તો કોઈક ઝવેરીની પારખની સંગત કરો. કારણ કે સંગ જેવો રંગ લાગી જાય. આપણને જે રંગ લાગ્યો ને સંગનો રંગ લાગ્યો, સંગ દોષનો રંગ લાગ્યો હે ને. સંગ તેવો રંગ લાગી જાય ચેતીને ચાલજો, હે દારૂડિયાના સંગમાં ભગત જાય તો ભગત દારૂડિયો બની જાય ચેતીને ચાલજો, હે ભુવાના સંગમાં સંત રે અમારે જેવા જાય ને તોય, હે ભુવાના સંગમાં સંત રે જાય તો સંત ભુવો બની જાય ચેતીને ચાલજો. છેલ્લા ડોરો જલાવે ને હે ને પેલા કોમડી વગાડે એમ કે પછી શું કેવાય ને, આ બાજુ શું કે, અમારી બાજુ કેરીઓ એમ કે, ભુવા જોડાવે ને એરીઓ કે હે ને. હા, કામડી વગાડવા વાળો. એટલે વિષય વ્યસન ને વેમ હરી ભજવા દે કેમ. આપણા જીવનની અંદર નડતું હોય તો 3 વસ્તુ, બાકી કોઈને કશું નડતું. પહેલો જે વિષય વ્યસન અને વેમ. તો વ્યસન થી મુક્ત થવું જોઈએ. જુગાર ના રમવો જોઈએ. આઠમના ઘણા બધા પત્તો રમ્યા, પણ જુગાર રમવો જોઈએ. કારણ કે જુગારની અંદર પાંડવો બધું ધન દોલત હરી બેઠેલા પોતાની ધર્મપત્નીને દાવ ઉપર લગાડવામાં આવેલી. જો પાંડવો ના જીતી શકતા હોય તો આપણે કઈ કરોડપતિ બની જશું. તો જુગાર રમવો જોઈએ. એટલે જુગાર હદી ના રમવો. ચોરી નહીં કરવી જોઈએ, મહેનત કરવાની હે ને. ચોરી પણ બેનો ખાસ ચોરી કરે, તમને ખબર હે? ફની કરે ખબર? કોકના વાળાનું ખોડ વાળી લાવે. વહરાત 3 દાડા પડ્યો ને તો કેના વાળામાંથી ઉઘડી લાવે કોઈ ગેરંટી. અને કોકના વાળાનું ખોડ લાઈન બેહને નાખે, પછી કૂદી જાય તા કે મારી માએ કશું કરી દીધું. ભાઈ એમ નહીં કે કોકના વાળાનું ઉઘડેલું નાખેલું હે ને. મારી મામ બહુ નડે એમ કે એમના બાપાને ઘેર જાય ને, બેન એમના બાપાને ઘેર જાય. અમારા ગામમાં અમારી બાજુ એવું ચાલે. હા, તમારી બાજુ કેવું ચાલે ખબર? જાને લી કે અમારે તો પાડોશ માં છે કે અડીન ગાવ પર જ છે. અમને કોઈ દન આગળ આવવા દીધો ઘણી નડે કે. અને આ નાનો ટાબરિયો તો બચારો તમે લોકોએ બીવડાવી દીધો. આટલો ખબર? સોની મોની ઘરમે રહેજે, વાડામાં એકલું જતો નહીં, તારી માં ફોલી ખાઈ જશે એમ કે નહીં કે. અને આપણા ફરિયામ સમાજમાં બચારીને કોકને દાદી થઈ જો હોય એટલે દોરા વાર તો થઈ જાય. એટલે વાર ઓરવાનો ઠેકાણો ના હોય, કપડાનો ઠેકાણો ના હોય. એટલે આપણે શું કે પેલી હે કે શીખેલી હે કે ઉડતો ચકલો પાડે. અમારી બાજુ એવું બોલે, અમારી બાજુ એવું બોલે ખબર નહીં. ઉડતો ચકલો પાડે કે તારી માં ફોલી ખાઈ જાય. મફરી છે તો ફોલી ખાઈ જાય. વિચાર તો કરો, આ શરીર ને આટલો કોટો વાગે ને સાહેબ, તોય તમને તાત્કાલિક એની ખબર પડી જાય. તો આખું કાળજું છે એમ કાલ લેતી હશે. પણ વેમ મોટું વેમ. દેવ નથી, દેવતા નથી, નથી જગતમાં કોઈ ભૂત, નથી જગતમાં કોઈ ભૂત ને થયું તૂતા તૂત, થયું તૂતા તૂત ને થયું લૂટ્યા લૂટ. હે બળવાએ ભૂત ગાલ્યો રે વેમિલા ઘરમાં. આપણા ઘરમાં કેને ભૂત ગાલ્યો? વેમિલા. મન બતાવ, તમે કોઈ દિન ભૂત જોયો? મનનો કે વડીલ હે, બધા વધારે ઉંમરથી હે, આટલા વર્ષ તમે બધે ફર્યા, કોઈ દિન ભૂત જોયો? આપણું સાયન્સ સદી ના પાડે. અને આપણા ગોધરાની અંદર કાળી 14 એક મોટું બોર્ડ મારે કે કોઈ ભૂત બતાવશે ને 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર. અને કોઈ હોય આપણા બોમ્બે ભૂવા તો પકડ લાવજો. તૂટેલી સાપડી પડી રહ્યો હે હોય, તૂટેલા ખાટલા હે ને, એમ કે તું આ તૂટેલી સાપડી બદલવી હોય, તૂટેલું ખાટલું બદલવું હોય તો દોણા જોવાનું બંધ કર, દોરા બાંધવાનું બંધ કર, હે કે નહીં?
કોણ બધું હટ હટીલા હનુમાન મેં બધું તું બધું એમ કરે ને ભાઈ. એક ભૂવો તો જબરજસ્ત હો ને, બે ડોહો રે એનું કો મજા જેટલો આવે એમ કે હું કોણ બધું હટ હટીલા હનુમાન આખું જગત બધું ગોમ બધું છે એમ બધું. ડોસી આવીને એક જુડો બેડામ બરાબર માર્યો. રાજા કે પેલી પંગો જ તૂટી ગઈ એ બંધ ને કે બધાનો બીજું બંધ. એટલે વાસ્તવિકમાં કશું નથી. આપણે બધા ભણેલા ગણેલા હે. આટલું બધું સાયન્સ જતું હોય તો આપણે કેમ ભ્રમ પડીએ, કેમ વેમમાં પડીએ, હે ને? કશું આવું ભૂત કશું કોઈને વરગતું છે જ નહીં તો વર્ગે કઈથી? વાસ્તવિકમાં છે જ નહીં. મૂઠ વારવાથી મોણા મરી જતો હોય તો એ લોકોને બોર્ડર ઉપર મોકલી દઈએ આપણે. આપણા સૈનિકો એમને મરી જાય તો બોલાવી લઈએ. અને જે કહેવા વાળો મળતો નથી, કહેવા વાળો ઘરના મૃત્યુ નથી થયું. કોઈ ભૂવો કહેતો હોય તો એને ઘેર હતી તો મરી જાય. એને બાપો મરી જાય, એને બાડી મરી જાય, એને દાદા મરી જાય, એનું કાકા કુટુંબમાં મરે છે તો એ કોઈ બાંધી ના દે. આમ થોડુંક દોણા નાખીને, અડધી દોણા નાખીને બચી ના જાય બધા. પણ વાસ્તવિકમાં એવું કશું નથી. તમારે બધાને જાગવું પડશે. જાગ્યા તે નર પરમ પદને પામ્યા ને ઊંઘેલા. ઊંઘ એટલે અજ્ઞાનતા. ઊંઘનો અર્થ થાય અજ્ઞાનતા. અજ્ઞાનતાનો અર્થ થાય અંધકાર, અંધારું. અને જ્યાર સુધી આપણા જીવનની અંદર અંધારું હોય ત્યાં સુધી બીક લાગે ને લાગે. મને કે હમણાં અંધારું, તમને શમશાનમાં મોકલે જઈ શકો? એકલા આમ આખું ગામ ફરી આવો શેડા પાડ જવાય? ડર તો લાગે ને, બીક તો લાગે ને. હવે બીક એના લીધે લાગે? અંધારાના કારણે. હવે હું તમને એ જ વાત દિવસે કહું કે તમે આખું ગામ ફરી આવો, શમશાનમાંથી રખિયા લઈ આવો. બોલો લઈ આવો કે ના લઈ આવો દિવસે? કારણ કે જેના ઘટની અંદર દિવસ હોય ને એને કોઈ બીક રહેતી. એમ આપણાની અંદર જે અજ્ઞાનતા રૂપ અંધારું પડ્યું ને એટલે માતા મહાદેવ ભૂત પલીક મંત્રી જંત્રી ખત્રી મોહન મેલડી કોરો પવન મેલો પવન બધું નડતર થાય. બાકી અંજવારું થઈ જાય તો એ કોઈ નડતર નથી. હવે અંજવારું થાય જાણે લાઈટ આવે ત્યારે, હે કે નહીં? હવે લાઈટ લેવું હોય તો કનેક્શન લેવું પડે. લેવું પડે કે ના પડે? MGVCL માં થોડા પૈસા ભરવા પડે, આપણા ડોક્યુમેન્ટ હાલવા પડે, તાણે આપણે ઘેર મીટર લાગે ને. પણ ઘણા લોકોને ઘેર મીટરો જ નથી, લંગડીઓ નાખે. હે કે નહીં? ઘણો મીટરો હતો તો કાઢી લીધો, બિલ નહીં ભરે એટલે પેલા કાપી કાઢ્યો. અમારે ભગવતમ એવું થયું, બિલ નતો ભરે એટલો કપાઈ જાય, ઘણો નો લંગડીઓ કપાઈ જાય પાછો. આ મીટર પૈસા જ ભરવા પડે કે? હવે ભરે નહીં તો અમારે તો મીટરો કાપી જ નાખવો પડે ને. જેના ઘરમાં મીટર કપાય એને ઘેર એને ઘેર જ માતા મહાદેવ ભૂત પલી પંત્રી જંત્રી, હે કે નહીં? એમ આપણા ઘરની અંદર, આ ઘટની અંદર જો તમે કનેક્શન લઈ લો તો કોઈના બાપની તાકાત નથી કે ધોરે દાડે સતાવે. કોઈના બાપ ધોરા દાડા ખાઈ જેવું સાંભળીએ? કાળી ચૌદસ ની રાતે ખાઈ જઈએ એમ કે. એવું કે ને? મોત નક્કી જ છે. હે કોણ જાણી શકે કાળ ને રે, સવારે કાલ કેવું થાશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી રે વાડી, બધી માયા મૂડી મેલીને આ ખાલી હાથે જાવું પડશે. કેમ મારા તારીના સંગ ખેલવા જોઈએ? કેમ ઝઘડા કરવા જોઈએ? કેમ એવું જિંદગી જીવવી જોઈએ? આપણે ભાઈ મળ્યા ને એ તો અવસર મેં બળદિયામાં, આપણા બળદિયાના અવતારમાં હતા ને ત્યારે આપણા ભાઈને ઓળખતેલા, આપણી માને ઓળખતેલા, આપણા દીકરાને ઓળખતેલા, આપણા સમાજને, આપણા કુટુંબને, આપણા આડોશી પાડોશીને એ અવતાર મેં ઓળખી શક્યા. ભૂંડના અવતાર મેં, ઘોડાના અવતાર મેં, કૂતરોના અવતાર મેં. અને જ્યારે મનુષ્યનો જન્મ મળ્યો, મનુષ્યના જન્મ મેં આપણે આપણા ભાઈને ઓળખતા થયા, આપણા બાપને ઓળખતા થયા, આપણા દીકરાને, આપણા કાકાને, આપણા આડોશી પાડોશીને. અને જાણે ઓળખતા થયા તાણે ઝઘડા કરવાના આવે. મારો ભાઈ આવો, મારો કાકો આવો, મારું સમાજ આવો, મારું કુટુંબ આવો, ઓળખાણ થઈ ગઈ એટલે. પણ એવી જિંદગી જીવો, એવી જિંદગી જીવો જબ હમ આયે જગ મેં જગ હસે હમ રોય, એસી કરણી કરો જગ સે હમ હસે જગ રોય. એક વખત એવું જીવન તો જીવીને બતાવો.
હે જીવન તમે એવું જીવો અંજવાળી રાતના જેવું. કેવું જીવન? અંજવાળી રાતના જેવું. ખબર આ ધરતી પર કેટલા લોકો આવીને જતા રહ્યા. આપણા દાદાના 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 અનંત જન્મોથી આ ધરતી, આ જેને આપણે માનીએ ને આપણે મારો વાડો મારું ઘર, આ જ ધરતી પર અનંત લોકો આયા ને ગયા. કોઈનો નોમો નિશાન છે કે નહીં? એનું પ્રમાણ પૂરી આપણે. ફાગવેલ કોનું? ભાથીજીનું. પાટણ કોનું? સિદ્ધરાજનું. બરાબર. પાવાગઢ કોનું? કાળકામાનું. ડાકોર કોનું? રણછોડજીનું. સોમનાથ કોનું? ભોલેનાથનું. બરાબર ને? દ્વારકા કેનું? હે કે નહીં? આપણું વિરણિયા કોનું? એવું કોક કેવું તો હું આ ધરતી પર કોઈ જન્મ્યું જ નહીં. આપણા બાપ દાદાના બાપ દાદાના બાપ દાદાના બાપ દાદા જતા રહ્યા આયે, પણ એમણે એવું કશું કર્યું નહીં તો કહેવા કોમ લાગતો કે વિરણિયા કોણ? તો મોહનભાઈ નું. એમ જો ડાકોર બોલાતું હોય, ફાગવેલ બોલાતું હોય, રણુજા બોલાતું હોય તો વિરણિયા ચમ ના બોલાયું? પણ વિરણિયા ગામની અંદર પ્રકાશ નથી થયો બાપ. હે ને? પ્રકાશ કરવો હોય ને તો ગુરુબિન જ્ઞાન ના ઉપજે, ગુરુબિન મીટે ના ભેદ, ગુરુબિન સંશય ના ટળે, ભલે વાંચો પુરાણી અને વેદ. સંત દેખી ન મન કરીએ, જબ તક નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે તેરા લાખ ગુના કરે બક્ષે. જો જેસલ જાડેજા જેવો જાડેજા, હે કચ્છની ધરતીનો કારુડો નામ એવો નેકરે ને એક બૂમ પાડે ને તો થર 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 ધરતી હજી ધ્રુજતેલી. આપણી જેવા ઘરો બંધ કરીને મય ભરાઈ જતેલા. માથાના વાળ કરતા પણ વધારે ખરાબ કર્મ કરી નાખ્યા. બેન ભાડેજને દુભાવ્યા, ચરતી વાળી ગાય મોરને માર્યા, સરોવરની પાર તોડી. ખતરનાક વ્યક્તિ. જો એક સદગુરુના સંગમાં, એક તોરલના સંગમાં પલમાં પીડ થતો હોય તો આપણે ના થઈ શકીએ? વિચાર તો કરો. એને કઈ ભોગવવાનો આયો કર્મ? પણ કેનો સંગ કર્યો? તોરણનો સંગ કરી લીધો. સતી તોરલનો સંગ કર્યો. આ બાજુથી સમુદ્રની અંદર નામો બેઠા ને પેલી બાજુ નીકળ્યા ને આ બાજુથી જેસલ જાડેજા હતો, પેલી બાજુ પીર થઈને પૂજાઈ ગયો. આ ભક્તિની શક્તિ કેટલી! સદગુરુ મહારાજની શક્તિ કેવી! રામ ગોડાણ હતા, દુર્વાસા મુનિના આશ્રમે જઈને એમના ચરણમાં જઈને એ ગુરુ કરેલા. રામદેવજી ગોડાણ હતા, પોતે 14 ભુવનનો નાથ, અલખ ધણી કહેવામાં આવે છે ને, હે ને? લીલા લેજા વાળો. લીલા પીડા તારા ને જાફર કે, લીલા પીડા તારા ને જાફર. એ જો એ બાળીનાથના ગુરુના ચરણે જતા હોય ને તો આપણે તો કયા ઝાડની મુરાડી બાપ, આપણને અવસર પ્રાપ્ત થયો જ નહીં. વિચારો. અને જો કદાચ ને બાળીનાથના ચરણમાં ના ગયા હોત ને તો ભૈરવનું મૃત્યુ નતું. એ તો બાળીનાથે હાથ મેલ્યો ને, કારણ કે બાળીનાથના એક શિષ્ય, એનું નામ ભૈરવો હતો, અને ભૈરવાને એવું વચન આલ્યું કે મારો શિષ્ય બીજો પ્રગટ છે ને એ તને મારશે, જા. તો ભૈરવો એટલો હોશિયાર, 12 ગૌ સુધી બીજાને આવા જ નહીં દે. મય આવશે તો આને મારો શિષ્ય બની જાય ને. પણ એ રામદેવજી ત્યાં પહોંચ્યા, બાળીનાથનો હાથ પડ્યો. જો સદગુરુનો હાથ ખાલી પડ્યો ને તો ભૈરવનું મૃત્યુ થતું હોય. એમ તમારા જીવનની અંદર કદાચ ને કોઈ પારંગત સદગુરુ મળી જાય ને તો તમારા જીવનમાં જે દુઃખો હે ને બાપ, એ ભાગે ભાગે ને, હે ને? અંજવાળું થાય તો અંધારાના બાપની તાકાત નથી કે અંજવારામાં ઘૂસી શકે. વિચાર કરો કેટલું સેટું ઊભું થઈ રહ્યું. અંજવાળું હે ને એટલે કેટલું દૂર ઊભું થઈ રહ્યું વાડની પેલી બાજુ, અને તાકાત નથી કે અંજવાડામાં આવી જાય. એમ તમારી અંદર એક પ્રગટ દેવ છે, એ દીવાને જગાડો. એ દીવાને જગાડો, એને હરગાવો. મતલબ મંદિરમાં દીવો હરગાય કે નથી હરગાવતા? સવાર સાંજ આરતી કરીએ, દીવો કરીએ, હે ને? ઉપવાસ કરીએ, કશું આવે તો આ દેવનો દીવો થશે ને તમારા ઘટની અંદર તો કોઈના માયકા લાલની તાકાત નથી તમને મૂઠ મારી શકે. કારણ કે અમને નથી મારી એટલે તમને પણ મારી શકે. અને મારવા વાળો હોય તો લાવજો મારી પહોંચ. કોઈ બુઆ હોય અધૂરી હોય તો એ લઈ આવજો. એટલે કે અધૂરીનું કરેલું કોઈ દન વરે નહીં કે થોકનું છે એમ કે પાછા બુઆ કે એમ સાચું કે નથી કહેતા.
તે અધૂરીનું કરી એટલે પાછું કેવું ભાઈ ડર ડર તમે ભણેલા ગણેલા હો ડરને ઓળખો. આ ડરાવનાર શબ્દો હે, વાસ્તવમાં કશું નથી. તમને ડાકણ એમ કે એટલે ખૂબ ભય લાગે, ભૂત એમ કે એટલે ખૂબ ભય, સુડવેલ એમ કે ખૂબ ભય લાગે, વીર મેલ્યો એમ કે મારું આખું શરીર કળતર કળતર થાય એમ કે. અને ખાસ માતાઓ ભાઈઓ તો ના કે, પણ બેનો ઘણો એમ પાછો. સાચી વાત. જે કમર મેં દુખે તા કે માર તો આવે કે જવું પડશે મગન બળવા પોહણ કે મગન બળવા અડધ્યાન દોણા જોવે. અને કારા દોરા બાંધે. આપણે મરદ હીએ, આપણે કોણ હીએ? મરદ. અરે આપણા ભરોસે કોકની દીકરી આલી. કેના ભરોસે આલી? આપણા ભરોસે. આપણા ભરોસે એના બાપ છોડ્યા, એની માં છોડી, એના ભાઈ છોડ્યા, એનું કુટુંબ, સગા સંબંધી, એની જમીન છોડીને આપણા હારે આવી. અને એનું રક્ષણ ના કરી શકીએ તો આપણે આપણી માનું દૂધ લાજે, હે ને? છઠ્ઠીનું દૂધ યાદ આવવું જોઈએ કે મેં મારી માનું દૂધ પીધું, આવા દે ભૂતને એમ. પણ આપણે શું કરીએ? આપણું બૈરું બીમાર પડીએ તો મોહન કાકાના ભૂવો હોય ને તઈ મોહન કાકો કારો દોરો બાંધી આલે ને ઘરે લટકાઈ દે, નાડો છડીઓ લટકાઈ દે, ઘણો કમર મેં બાંધે, ઘણો અહીંયા બાંધે. સડા પહેરવાની જગ્યાએ કારા દોરા. હમણાં તો ફેશન આવી પાછી. વિચાર કરો, આપણે જે પત્ની, આપણી દીકરી, એના ગળાના હોનાનો દોરો પહેરાવો, હે ને? હોનાનું મંગલસૂત્ર પહેરાવો, કારણ કે આપણે મરદ છીએ. આ સુરાને કોણ શીખવે? રણે ચડવાની રીત શીશ પડે ને ધડ લડે ને મોતની ના હોય. પણ સુરવીર થવું પડશે તમારે. કાયર વાળું ચાલે પણ પેલું પડી જાય ને તો સુરવીર થાય. જો કે તમારે તો અહીં ઘણા વખત હજુ સુધી કોઈ ડમ્ફર ભેગું થયું એક કઈ ડમ્ફર નથી. અમારી બાજુ તો અમારે ડમ્ફરો ઘણો મળે. અમારે તો અડધો તો ગટારામ હોય ને અડધો રોડ વચ્ચે હોય, એટલે ઘણી પલટીઓ માલની જ ગાડીઓ હોય. તમારે વિરાણી આમ નથી એટલે સારું કહેવાય. અમને આનંદ જ છે, હે કે નહીં? એટલે કોઈ વેમમાં ના રહેશો, હે ને? અને વેમ સદગુરુ કાઢે ને કાઢે. અમારું કાઢ્યું હોય તો તમારું કાઢે ને કાઢે. એટલે વધુ ના કહેતા એક ભજન વાણી બોલો, એક બે બોલો, પછી આપણે નિરંકારજી મહારાજને વિનંતી કરીએ કે થોડીક રમઝટ આપણને થોડોક લાભ આપણને એ પણ આલે. બોલો સદગુરુ મહારાજ.